11 મહિના પહેલા વડોદરા શહેરમાં જે ગોઝારી દુર્ઘટના અને જેમાં અરણી બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા હતા, તેમાં આજે કોર્ટના આદેશથી માન્ય કલેક્ટરશ્રીએ પ્રાંત અધિકારીશ્રીને વળતર ચૂકવવા અંગેની સુનાવણી આજે અહીંયા કલેક્ટર કચેરીએ કરવામાં આવી હતી. તેમાં પીડિત પરિવારો ઉપસ્થિત રહ્યા છે અને કોટિયા બંધુ તરફથી જે વકીલ ઉપસ્થિત રહ્યા છે તેઓએ બીજા 4 લોકોને આમાં પક્ષકાર બનાવવા માટેની એક અરજી દાખલ કરી છે કે પીડિત પરિવારને વધુમાં વધુ વળતર મળી શકે. વળતર કેટલું હોવું જોઈએ, શું હોવું જોઈએ, આગામી દિવસોમાં, આગામી તારીખમાં પ્રાંત અધિકારી નક્કી કરશે. પણ આજે કોટિયા બંધુ તરફથી વડોદરા મહાનગર, ડોલ્ફિન એન્ટરપ્રાઇઝ, પછી ન્યૂ સનરાઇઝ સ્કૂલ અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના લોકોને આમાં પક્ષકાર બનાવવાની એક અરજી આપવામાં આવી છે, જેને આગામી તારીખ 20ના દિવસે મામલતદારશ્રી વધુ એના માટે સુનાવણી કરશે અને વહેલામાં વહેલી તકે આ તમામ પીડિત પરિવારને કમ્પન્સેશન એટલે વળતરની રકમ નક્કી કરશે એવું આજે મામલતદારશ્રીએ જણાવ્યું છે. 20 તારીખ આપવામાં આવી છે, 20/12, અને જાન્યુઆરી મહિનાના એન્ડ સુધીમાં આ કમ્પન્સેશન એટલે વળતરનો ચુકાદો આપી દેવાનો છે. એ પ્રમાણે કડક ભાષામાં મામલતદારશ્રીએ કોટિયા બંધુને સૂચના આપી છે. પિતાએ તો અંદર જ એવું કીધું છે કે વળતર કોઈ હોઈ જ ના શકે આનું, અને માન્ય પ્રાંત અધિકારીનો પણ એ જ જવાબ હતો કે આની કોઈ કિંમત ના હોઈ શકે. રકમ હજુ સુધી કોઈ નક્કી નથી થઈ, પણ આક્રોશ એમનામાં ચોક્કસ છે કે અમને આજે પણ ન્યાય જોઈએ છે. આ જે સુનાવણી છે ફક્ત ને ફક્ત વળતર માટે છે, એટલે પ્રાંત અધિકારીની એક મર્યાદા છે, પણ એ આજે પણ પીડિત પરિવારે એનો આક્રોશ અંદર વ્યક્ત કર્યો છે, જે સ્પષ્ટ દેખાઈ આવતો હતો કે અમારા બાળકો આજે પણ એના ભાઈ બહેનની રાહ જોતા હોય છે અને આજે 11 મહિનાનો સમય વીતી ચૂક્યો છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે વહેલામાં વહેલી તકે પીડિત પરિવારને ન્યાય મળે, વળતર પણ મળે, અને વળતર મળે કે સમય જમાના પ્રમાણે કોઈક એવી હેન્ડસમ મોટી રકમ મળે જેનાથી એ લોકોના બાકીના જે બાળકો છે, એમનો પરિવાર છે, એ આજીવન કોઈક બીજું જે સપનું એમને એમના ગુમાવેલા બાળક માટે જોયું હતું એ જ પૂરું કરી શકે બાકીના બાળકોમાં.